હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણું યુટ્યુબ ચેનલ પર. અને આજે આપણે જોવાના છે ધોરણ 11 એસપીસીસી વિભાગ 2 ના સેમ નંબર 2 એટલે કે વિભાગ 2 ના પ્રકરણ નંબર 5 નું સોલ્યુશન આજે આપણે જોઈશું. તો મિત્રો જોડાયેલા જો પૂરા વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, પણ ચેનલ સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં. તો મિત્રો ચાલો સોલ્વ કરીએ. એના પહેલાં જો તમે આખા ગાલા એસમેટા સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ મિત્રો કોલ કરો. આખા ગાલા એસમેટા સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર મિત્રો 50 રૂપિયા છે. તમે કોલ કરીને મેળવી શકો છો. ચાલો મિત્રો શરૂ કરીએ આપણું આજનું સોલ્યુશન. ધોરણ 11 એસબીસીસી ગાલા અસાઇનમેન્ટમાં વિભાગ બી ના સેમ નંબર 2 એટલે કે એનો જે વિભાગ છે, બે ભાગ પડે છે એસપી ના, તમને ખબર છે, એક એસપી અને એક બીજું સીસી. તો એમાં આપણે સેમ નંબર 2 એટલે કે વિભાગ બી ના પ્રકરણ નંબર 5 નું આપણે સોલ્યુશન આજે જોવાના છે મિત્રો. આના પહેલાના કેટલાય વિડીયો આપણે એસપી ના ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનના 2025 પ્રથમ પરીક્ષાનું આપણે અપલોડ કરી દીધું છે. તમે એ પહેલા જોઈ લો, પછી આ બધા વિડીયો જુઓ મિત્રો. ઓકે, તમને પહેલાનું બધું ખબર પડી જાય, રિવિઝન થઈ જાય. આપણે એ પ્રશ્નને બે વાર બોલીએ છીએ કારણ કે વિદ્યાર્થીઓનું રિવિઝન થાય અને એ પરીક્ષામાં સારા માર્કથી પાસ થાય. ઓકે, તો આપણે જોઈએ આનો આન્સર્સ કે બાંહેધરીની મર્યાદા જવાબદારી વાળી કંપનીના સભ્યોની જવાબદારી કેવી હોય છે? બાંહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપનીના સભ્યોની જવાબદારી કેવી હોય છે? તો કે બાંહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપનીના સભ્યોની જવાબદારી તેમને જેટલો ફાળો આપવાનું કબૂલ્યું હોય તેટલા પૂરતી મર્યાદિત હોય છે. પ્રશ્નને ફરીથી સમજીને આપણે યાદ રાખીશું કે બાંહેધરીની મર્યાદિત જવાબદારી વાળી કંપનીના સભ્યોની જવાબદારી કેવી હોય છે? બાંહેધરી મર્યાદિત જવાબદારી કંપનીના સભ્યોની જવાબદારી કેવી હોય છે? તો કે આન્સર હવે શાંતિથી જોઈએ. તો કે બાંહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપનીના સભ્યોની જવાબદારી તેમણે જેટલો ફાળો આપવાનું કબૂલ્યું હોય અને તેટલો પૂરતી જ તે મર્યાદિત હોય તો ત્યારે એ હોય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ, પણ તે પહેલા જો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં, વિડીયોને મિત્રો લાઈક કરવા ભૂલતા નહીં. ઓન ધી સ્પોટ અત્યારે જ લાઈક કરો. અને જો તમે આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની જો તમે પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે જે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે મિત્રો, એના પર કોલ કરીને તમે આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. જરૂરથી કોલ કરીને આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવો. ઓકે, ત્યારબાદ જોઈએ બીજો પ્રશ્ન. તો કે કયા સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે? કયા સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે? તો આન્સર આપણે જોઈએ મિત્રો. આનો આન્સર આવે છે અમર્યાદિત જવાબદારી વાળી કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. જે કંપની અમર્યાદિત સભ્યોની હોય તો એની જવાબદારી પણ મિત્રો અમર્યાદિત જ હોય. અમર્યાદિત જવાબદારી વાળી કંપનીના સભ્યોની જવાબદારી પણ અમર્યાદિત હોય છે. ઓકે, ત્યારબાદ મિત્રો આપણે જોઈએ છે પ્રશ્ન નંબર 3. ઓકે, પ્રશ્ન નંબર 3 આપણો છે કે ખાનગી કંપનીમાં, ધ્યાનથી સાંભળજો, ખાનગી કંપનીમાં વધુમાં વધુ સભ્ય સંખ્યા કેટલી હોઈ શકે? ખાનગી કંપનીમાં વધુમાં વધુ સભ્ય સંખ્યા કેટલી હોઈ શકે? તો કે આન્સર આવે છે તો ખાનગી કંપનીમાં વધુમાં વધુ સભ્ય સંખ્યા 200 ની હોવી શકે. 200 ની હોઈ શકે. જે ખાનગી કંપનીઓ છે એ ખાનગી એટલે માલિક પોતે વ્યક્તિ હોય. જેમ કે હું કોઈ મિલકત ખરીદું, એસએસ ગુજરાત એજ્યુકેશન દ્વારા કોઈ મિલકત ખરીદવામાં આવે એ ખાનગી મિલકત કહેવાય. તમે ખરીદો તો ખાનગી, પણ સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે એટલે એને ખાનગી ના કહેવાય મિત્રો, એને જાહેર કહેવાય. ઓકે, ખાનગી કંપનીમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? તો ખાનગી કંપનીમાં વધુમાં વધુ સભ્ય સંખ્યા 200 ની મિત્રો હોઈ શકે છે. ત્યારબાદ આપણે મિત્રો ચોથો પ્રશ્ન જોઈએ કે ખાનગી કંપનીના ઓછામાં ઓછી સભ્ય સંખ્યા કેટલી હોવી જોઈએ? તો ખાનગી કંપનીમાં ઓછામાં ઓછી સભ્ય સંખ્યા મિત્રો 2 હોવી જોઈએ. ઓછામાં ઓછી ખાનગી કંપનીઓમાં સભ્ય સંખ્યા મિત્રો 2 હોવી જોઈએ. 2 જણો મળીને પણ ધંધો મિત્રો ચલાવી શકે છે. ઓકે, ત્યારબાદ પાંચમો પ્રશ્ન, સભ્યો વચ્ચે કયો દસ્તાવેજ સંબંધ નક્કી કરે છે? સભ્યો વચ્ચે કયો દસ્તાવેજ સંબંધ નક્કી કરે છે? કે નિયમન
પત્રથી કંપનીના સભ્યો વચ્ચેનો સંબંધ નક્કી થાય છે. નિયમન પત્રથી કંપનીના સભ્યો વચ્ચેનો સંબંધ નક્કી થાય છે. નિયમન પત્રથી. ઓકે. છઠ્ઠું, કંપનીનું આંતરિક સંચાલન કરવા માટે કયો દસ્તાવેજ છે? તો કંપનીનું આંતરિક સંચાલન કરવા માટે નિયમન પત્ર છે. કંપનીનું આંતરિક સંચાલન કરવા માટે મિત્રો કોણ છે? તો કે નિયમન પત્રો છે. આથી આપણો વિડીયો પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો તમે આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની જો તમે પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરો. આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર મિત્રો 50 રૂપિયા તમે કોલ કરીને મેળવી શકો છો.